Good morning and welcome to Path of Evolution. ભગવદ્ ગીતા ચેપ્ટર 7 જ્ઞાન અને વિજ્ઞાન યોગ. આજે આપણે એક સમરીના ભાગરૂપ જોઈએ. આખી ભગવદ્ ગીતા કેમ આપવામાં આવી અને એની પાછળનું શું મર્મ છે એને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ. તો આપણે બધાને ખબર છે કે મહાભારત જે યુદ્ધ થયું એના પાઠરૂપ આ ભગવદ્ ગીતા છે. એમાં બીજા અધ્યાયના 7મા શ્લોકમાં અર્જુનજી પોતે કહે છે કે ભગવાન, હું કેવો થઈ ગયો છું, હું મોહિત થઈ ગયો છું, મને ખબર નથી પડતી. ધર્મ સમૂઢ ચેતા. કેવો થઈ ગયો છું? મોહિત થઈ ગયો છું. અને હું તમારી પાસે તમારું શરણું લઉં છું, તમારો શિષ્ય બન્યો છું. તો મને કંઈક તમે ઉપદેશ આપો ને. આ જે મોહ છે એને આમાંથી મારો મોહ ટાળવા કંઈક ઉપદેશ આપો. પછી ભગવાને શરૂઆત કરી સાંખ્ય યોગથી, પછી બુદ્ધિ યોગની વાતો કરી, કર્મયોગની વાતો કરી, જ્ઞાન યોગની વાતો કરી, ધ્યાન યોગની વાતો કરી. ભગવાને આ જગતમાં જે પરમાત્મા સ્વરૂપ તરીકે પરમાત્મા રહેલા છે તન માત્રા રૂપ, એ સમજાવવાનું ચાલુ કર્યું 7મા અધ્યાયથી. વ્યક્ત ન વ્યક્તનો ખેલ સમજાવવાનું ચાલુ કર્યું. છેલ્લે ભગવાને વિરાટ સ્વરૂપ બતાવ્યું. કહેતા સમષ્ટિ જે કોસ્મિક છે, નિયતિ જે સંચાલક ઈશ્વર છે, એ રૂપ બતાવ્યું. અને એનાથી એ ડરી ગયા. પછી ભક્ત અને ભગવાન કહેતા ભક્તિ યોગની વાત કરી. અને છેલ્લે 18મા અધ્યાયના 72મા શ્લોકમાં બધું જ જ્ઞાન આપ્યા પછી ભગવાન એને પૂછે છે, અર્જુનજીને પૂછે છે કે હવે આ જે મોહ હતો એ ટળ્યો કે નહીં? તો મારો પ્રશ્ન તમને એમ છે કે અર્જુનજી તો રણના મેદાન ઉપર હતા. અને જે એમને હથિયાર મૂક્યા હતા એ આજે જ્ઞાન થયું એટલે હથિયાર પકડી લીધા. જ્ઞાન નથી થયું, દ્રષ્ટિકોણ બદલાણો. બરાબર? શું કહેવાય? દ્રષ્ટિકોણ બદલાણો. શનાથી? એ પછી કહો કે કદાચ જ્ઞાન થયું, અથવા અજ્ઞાન ટળ્યું, અથવા મોહ ટળ્યો. બરાબર? એટલે અર્જુનજીએ કઈ સાધના કરી કહેશો મને તમે? મારા કહેવાનો મિનિંગ એ છે કે સ્ટેપ 1માં આપણે બધાએ સાધના કરવાની છે કે આપણે નેગેટિવ હોઈએ એમાંથી પોઝિટિવ થવાનું છે. હું એની ના નથી કહેતો. પણ જ્યારે એકવાર તમે સારા માણસ બન્યા પછી સ્ટેપ જે 2 છે એની અંદર એનું મહત્વ ઓછું કરી દેવાનું. કોનું મહત્વ વધશે? આત્મચિંતનનું. ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્ય 2ની અંદર સમજાવ્યું છે. અને મોહની વાત ગઢડા મધ્ય 1માં કરી છે. બરાબર? તો આપણે શું કરવાનું છે? સમજણથી દ્રષ્ટિકોણ બદલવાનો છે. પણ આ સમજણ લાવવી કેવી રીતે? બહુ મોટો પ્રશ્ન છે ને. સમજણથી દ્રષ્ટિકોણ તો બદલી દઉં, પણ આ સમજણ લાવવી કેવી રીતે? તો આપણે જોઈએ છીએ કે હું ટળે હળી ટુકડા. આ હુંને સમજવાનો છે. પણ હુંને સમજવો કેવી રીતે? બરાબર?
હવે એથી આગળ એક સ્ટેટમેન્ટ આપું કે જ્યારે સ્પિરિચ્યુઅલ સાધના કરીએ ત્યારે સ્પિરિચ્યુઅલ સાધના પોતાની ઉપર લાગુ પડે. જો આજનો ટોપિક આ છે, સ્પિરિચ્યુઅલ સાધના પોતાની ઉપર લાગુ પડે. હવે હું જગત અને ઈશ્વર ત્રણ સમજાવું. અત્યારે હું આ જાગ્યો અને આ જગતમાં જે મારી પ્રવૃત્તિ કરવા જઈ રહ્યો છું, તો 3 વસ્તુ હાજરા હજુર છે દરેક જગ્યાએ. કે હું છું એક જીવ તરીકે, જ્યાં વ્યવહાર કરી રહ્યો છું એક જગત તરીકે છે, કે ઘર છે, બહાર છે, બીજા બધા પશુ પક્ષીઓ છે, બીજા પ્રાણીઓ છે, મનુષ્ય છે, સંબંધીઓ છે, બધા મારા સિવાયનું બધું જગતમાં આવી ગયું. બરાબર. હવે મારું છે ને એનું નિરાકરણ કરવાનું છે, કારણ કે મારાની અંદર ઘણું બધું છે. મારાની અંદર પરા પણ છે અને અપરા પણ છે. અપરા એટલે કે પ્રકૃતિના કોઈ જગ્યાએ 24 તત્વો કીધા છે. બરાબર. ભગવાન સ્વામિનારાયણ મારા ખ્યાલથી 24 તત્વો કીધા છે. એનું પણ આપણે 3 શરીર લઈ લો ને, એની અંદર બધું આવી ગયું. એટલે કે હું પોતે જીવ તરીકે પણ 3 શરીરનો બનેલો છું. આ 3 શરીર છે પ્રકૃતિના છે, અને અંદરથી જે પ્રકાશિત થઈ રહ્યો છે એ પરા છે. એટલે પરા ને અપરામાંથી હું બનેલો છું. પુરુષ અને પ્રકૃતિમાંથી હું બનેલો છું. ક્ષર અને અક્ષરથી હું બનેલો છું. ચેપ્ટર 7, ચેપ્ટર 13 એન્ડ ચેપ્ટર 15. બરાબર. તો જગત એમાંથી જ બનેલું છે, બીજું કોઈ નવું ક્યાંથી આવ્યું? હવે હું મારા સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોઉં કે હું બાબુ છું, તો બાબુ વગરનું બધું જ જગત. તો બાબુ સૂઈ ગયો હતો ડીપ સ્લીપમાં, ત્યારે જગત ક્યાં હતું? ક્યાંય નહોતું. બાબુ હતો, બાબુય નહોતો. ચેક કરો. આપણે ડીપ સ્લીપમાં જઈએ ત્યારે આપણે કોણ હોઈએ છીએ? આપણે સમષ્ટિ જીવ હોઈએ છીએ, આપણે કોઈ નથી હોતા. અને સમષ્ટિ જીવની સ્થિતિ કેવી છે? દરેક વ્યક્તિની ઊંઘ સરખી છે. ડીપ સ્લીપ છે એ ગાયની હોય, ભેંસની હોય, કૂતરાની હોય, બલાડાની હોય, મારી પોતાની હોય કે મારા છોકરાની હોય, બધાની સરખી છે. એમાં કોઈ ફેર નથી. કેમ? કારણ કે એ સ્થિતિની અંદર આપણું જે માઇન્ડ છે એણે આપણો દેહ પકડ્યો નથી, દેહ છોડી દીધો. માઇન્ડે દેહ છોડ્યો. હું તમે પાછું ઊંધું ના કરતા. એટલે મારા સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જગત કેવું છે? એપિયર એન્ડ ડિસએપિયર, વ્યક્ત થાય છે અને અવ્યક્ત થાય છે. અત્યારે હું બહુ સરસ કથા કરી રહ્યો છું, અને કંઈક ઊંધું થાય તો પાછો ગુસ્સાવાળો બાબુ થઈ ગયો. છોકરાઓ જોડે જવું તો બાપ તરીકે જવું, પત્ની તરીકે જોડે જવું તો પતિ તરીકે જવું. બરાબર. અને મા બાપ જોડે જવું તો પુત્ર તરીકે જવું. ઓફિસમાં જઈશ તો પાછો ઓફિસર બની જઈશ. એટલે આ બધા મારા રોલ છે. આ બધા શું છે? રોલ છે. એટલે અર્જુનજી યુદ્ધના મેદાનમાં આવ્યા તો યોદ્ધા તરીકે આવ્યા. તો પછી ત્યાં એમનો દીકરાનો અને સંબંધીઓનો રોલ લાગુ ના પડે? પડે, ના પડે નહીં, પણ એનું મહત્વ ઘટી જાય. રોલ જતો નથી રહેતો ખ્યાલ, પણ એ રોલ ભજવવા ત્યાં નથી ગયેલા. ત્યાં કયો રોલ ભજવવા ગયેલા છે? જે રોલ ભજવવા ગયેલા હોય એ અગત્યનું છે. યુદ્ધના મેદાનમાં સૈનિક જાય તો લડાઈ એ યુદ્ધનું જે કોઈ કર્તવ્ય હોય એ 100% એને બજાવવાનું છે, કારણ કે એનો રોલ છે ત્યાં મળેલો. આપણે જ્યારે કોઈ મૂવી જોઈએ કે કોઈ નાટક જોઈએ, ડ્રામા, તો એ વખતે જે પાત્ર છે એ પાત્ર અધૂરું પાત્ર ભજવે તો આપણને ગમે ના ગમે. એટલે ભગવાન એ જીવ તરીકે નીકળ્યો છે. શું કરવા નીકળ્યો છે? ભગવાને જો 13મા અધ્યાયમાં ચોખ્ખી વાત કરી દીધી. ભગવાને શું વાત કરી? કે એ જ પુરુષ છે એ સુખ દુઃખના અનુભવ કરવા નીકળ્યો છે. કાર્યકારણ કોના દ્વારા થાય છે? પ્રકૃતિ દ્વારા થાય છે. કાર્યકારણ પ્રકૃતિ દ્વારા થાય છે. 13મા અધ્યાયનો 20મો અથવા 21મો શ્લોક, કેટલાકમાં 20મો છે અને કેટલાકમાં 21મો છે. ત્યાં ભગવાને ચોખ્ખું કીધું કે સુખ દુઃખના ભોગતાપણું કોના કારણે છે? પુરુષના કારણે છે.
પુરુષ એટલે ત્યાં ભગવાને જીવની વાત કરી. એ જ શિવ જીવ તરીકે આવ્યો છે. એટલે મારા સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી, જીવના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જગત એ વ્યક્ત ન વ્યક્ત થાય છે. વ્યક્ત ન વ્યક્ત એટલે માત્ર પ્રતીતિ થાય છે નહીં. પાછું છે નહીં એવું કહીશ ને તો મુશ્કેલી થશે. માત્ર પ્રતીતિ થાય છે, પરિસ્થિતિ મુજબની પ્રતીતિ થાય છે, એટલું આપણે યાદ રાખો, વધારે નથી જવું. તો પછી એ વખતે પરમાત્મા કોણ રહ્યા? તો પરમાત્મા એ કોઈ બીજું તત્વ નથી, સમજી લો. જ્યારે હું અત્યારે જાગ્રત થયો તો મારા માટે જગત છે, યસ. તો પરમાત્મા ક્યાં છે? જ્યારે હું ડીપ સ્લીપમાં ગયો ત્યારે જગત છે ના. તો પરમાત્મા ક્યાં છે? તો જ્યારે હું જાગ્રતમાં હોઉં કે ડીપ સ્લીપમાં હોઉં, પરમાત્મા તો છે, એના કારણે તો મને અનુભવ થઈ રહ્યો છે. તો જે પ્રકાશક તત્વ છે પરમાત્મા છે, આટલું પકડો, બીજું નહીં પકડો. હવે જગતના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જોઈએ, જગતનો સ્ટેન્ડિંગ પોઈન્ટ. તો જગતના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જોઈએ તો જીવ છે જ નહીં, કારણ કે બધું જગત જ છે. કારણ કે જીવ જગતમાં આવી ગયો. તો માત્ર જગત જ છે. કેવું છે? માત્ર જગત જ છે. તો પરમાત્મા ક્યાંય નથી, ક્યાં દેખાય છે? પણ જગત છે એટલે એના પ્રકાશક અથવા સંચાલક કોક હોવા જોઈએ. તો એ કારણે પરમાત્મા છે. હવે પરમાત્માના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જુઓ તો જીવ પણ નથી અને જગત પણ નથી. પણ ભગવાને શું કીધું 7મા અધ્યાયમાં? એ બંને મારી પ્રકૃતિ છે, પરા ને અપરા, ને એમાંથી આખું જગત ઊભું થયું છે. જીવે જગત ધારણ કર્યું છે. ભગવાને જો ચોખ્ખું કીધું. એટલા માટે તો જે જ્ઞાની માણસો છે એનો દ્રષ્ટિકોણ કેવો હોય છે? વાસુદેવ સર્વમ, બધી ભગવાનની લીલા છે. કેવો? વાસુદેવ સર્વમ, બધી ભગવાનની લીલા છે. એટલે ભગવાનના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જીવે નથી ને જગતે નથી, માત્ર લીલા છે, ખેલ છે, પ્રકૃતિનો ખેલ છે. એટલે પ્રકૃતિ આવે ને જાય, સમજી લો. એટલે દરેકના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જોઈએ તો આપણને વાસ્તુ સમજાય. અને સમજવા માટે જો સહેલાથી સમજવું હોય તો વેવ્સ, સમુદ્ર અને પાણી લઈ લો. વેવ્સ તરીકે હું છું, બરાબર? હું જ્યાં સુધી વેવ્સ છું ત્યાં સુધી મને વેવ્સ અને સમુદ્ર અલગ દેખાશે. પણ હું મારો દ્રષ્ટિકોણ બદલું કે ભાઈ હું ઊભું ક્યાંથી થયો છું? તો આ સમુદ્રમાંથી, બરાબર? તો સમુદ્રને મારે શું કરવું પડે? ડિવોશન રાખવું પડે. સમુદ્ર પ્રત્યે શું રાખવું પડે? ડિવોશન રાખવું પડે. દ્રષ્ટિકોણ બદલી લગાડો. પણ બીજા વેવ્સ મને મુશ્કેલી ઊભી કરે છે તો ક્ષમા કરી દો. અજ્ઞાની છે. જો અજ્ઞાની માણસ આ જ કરે. આપણે એ પ્રેક્ટિસ કરવાની છે. તો પછી એ વેવ્સની જે કંઈ કોમ્પિટિશનો છે બીજા વેવ સાથેની, એ પૂરી થઈ જશે. અને સમુદ્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો વેવ છે જ નહીં, કારણ કે એ એનામાંથી જ ઊભા થયેલા છે, એનો ખેલ છે, બરાબર? એટલે વેવ્સના દ્રષ્ટિકોણ, સમુદ્રના દ્રષ્ટિકોણથી જોઈએ તો વેવ છે જ નહીં. અને વેવ્સ ગણે તો એમાં સારું ખોટું એ ના ગણે, બધા હરખા જ છે. એના માટે જેમ મા માટે બધા છોકરા હરખા, એવી રીતે સમુદ્રના માટે બધા વેવ્સ સરખા. એને કોઈ સારું ખરાબનો કોઈ ભેદ ના હોય. પણ પાણી તરીકે લઈએ તો પાણીના સમુદ્ર કે વેવ્સનો પણ ભેદ ના હોય, એને બધું હરખું. તો આ ભગવાનનો દ્રષ્ટિકોણ છે. હવે પ્રશ્ન એ થાય કે તમે બધું સમજાયું કે ભાઈ પરિસ્થિતિ, બરાબર, આપણો દ્રષ્ટિકોણ બદલવાનો, તો શું કે જગત થોડું જતું રહેવાનું છે? ના, જગત નથી જતું રહેવાનું. માત્ર સાચી વેલ્યુ ગોઠવવાની છે. આ તો મારો મેઇન, પહેલેથી હું એ જ કહું છું ને. આપણે દરેક પ્રવૃત્તિ કરવાની છે. દાખલા તરીકે ઓફિસમાં જ્યાં તો ઓફિસની પ્રવૃત્તિ કરવાની છે, પણ એની એક વેલ્યુ ગોઠવવાની છે કે ભાઈ આનું મહત્વ કેટલું મારા જીવનમાં. જ્યાં સુધી ઓફિસમાં કામ કરું છું ત્યાં સુધી. રિટાયર્ડ થયા પછી એક્સ લખવાની જરૂર નથી.
એટલે આ દ્રષ્ટિકોણ સમજવાનો છે. તો જે કોઈ પરિસ્થિતિમાં આપણે આપણો જે રોલ હતો ભજવ્યો એની વેલ્યુ કેટલી એ માત્ર પરિસ્થિતિ પૂરતી, એથી વિશેષ નહીં. એથી વિશેષ જ્યારે હાવી થાય ત્યારે મુશ્કેલીનો પાર નહીં રહે, સમજી લો. એથી વિશેષ હાવી થશે તો મુશ્કેલીનો પાર નહીં રહે. તો દ્રષ્ટિકોણ સમજણથી બદલવાનો છે. પણ સમજણથી બદલાય કેવી રીતે? તો પહેલાં કહી દઉં કે શું થાય, અંદર શું થાય એ હું તમને કહી દઉં. કે જેમ દ્રષ્ટિકોણ સમજણ આપણે એનાલિસિસ કરીએ પોતાના અનુભવમાંથી શીખવાનું છે. જો બહાર કંઈ શીખવાનું નથી, અંદરની સાધના છે, પોતાના અનુભવમાંથી શીખવાનું છે. તો પોતાના અનુભવથી શીખીએ અને સમજણ આવે તો દ્રષ્ટિકોણ બદલાય. દ્રષ્ટિકોણ બદલાય તો અંદરની જે વેલ્યુ સિસ્ટમ છે ને એ ચેન્જ થાય. જેને આપણે મહત્ત્વ આપતા હતા એ મહત્ત્વ પછી ઓછું થઈ જાય અથવા યોગ્ય મહત્ત્વ થાય. અને એ મહત્ત્વથી બદલાય તો શું થાય? અંદર જે બિલીફ છે, આપણું જ્ઞાન છે એ બદલાય. એટલે બિલીફ ચેન્જ થાય, બિલીફ ડિઝોલ્વ થાય. હું ટળે હળી ટુકડા, આ જે બધા હું પકડેલા છે ને એ મૂકી દેવાના છે. કયા હું પકડેલા છે? બધા જ. હું આ દેહ રૂપ છું, પછી આગળ જવાનું કે હું પુત્ર રૂપ છું, હું પતિ રૂપ છું, હું પિતા રૂપ છું. છે એ રોલ નથી, છે પણ એક લિમિટેડ. પછી આપણે જે કોઈ ધર્મ પાળતા હોઈએ તો હું શિવ ભક્ત છું કે કૃષ્ણ ભક્ત છું, પછી હિન્દુ તરીકે આવ્યા. હિન્દુથી એ પર થઈ જવાનું. નહીં તો શું થશે કે તમે હિન્દુને પકડશો તો હિન્દુ સિવાયના બીજા દેખાશે, બરાબર? તમે કૃષ્ણ ભક્ત તરીકે પકડાશો તો કૃષ્ણ સિવાયના બીજા દેખાશે. એટલે તમારા પ્રશ્નોનું સોલ્યુશન નહીં આવે. તો બિલીફ ચેન્જ થાય એટલે અંદરની જે બિલીફ ડિઝોલ્વ થાય એટલે શું થાય? વ્યવહાર બદલાય. શું થાય? વ્યવહાર બદલાય. આપણે જે કોઈ ધર્મ પાળતા હોય ધર્મ પાળો એની વાત નથી, પણ એમાં જો તમે હાર્ડકોર મટી જાઓ તો શું થાય કે તમારો વ્યવહાર બદલાઈ જાય. બીજા પ્રત્યે તમારો વ્યવહાર સરખો રહે. નહીં તો શું થાય? બીજા પ્રત્યે દ્વેષ થાય. રાગ અને દ્વેષ એ પછી કર્મો ઊભા કરે. શું કરે? કર્મો ઊભા કરે અને પછી તમારે ભોગવવા પડે. એમાં કોઈ છૂટ નથી. અને વ્યવહાર બદલાય, રાઈટ? અને એ આપણને પાછો જીવનના અનુભવમાંથી ખબર પડે કે હા, જો જેમ આપણને ખબર પડે છે કે પહેલાં હું દારૂડિયો હતો ને હવે હું દારૂ નથી પીતો, એ રીતે જ જીવનના અનુભવમાંથી ખબર પડે કે હું પહેલાં આવું વસ્તુ પકડતો હતો એટલે આ તોફાનો ઊભા થતા હતા, હવે નહીં થતા. અને જીવનનો અનુભવ બદલાય તો જીવન બદલાઈ જાય. આ દરેક વસ્તુ દ્રષ્ટિકોણ સમજણથી કેળવવાની છે. તો સમજણ માટે તમે સાધના શું કરશો? મારો પ્રશ્ન તમને છે. જો સમજણ ચેન્જ કરવી, માળા ફેરવવાથી સમજણ ચેન્જ નહીં થાય, સમાજ સેવા કરવાથી સમજણ ચેન્જ નહીં થાય, પોતાના અનુભવનું વિશ્લેષણ કરવાથી સમજણ ચેન્જ થશે. તો પછી માળા ફેરવવી ના ફેરવવી, માળા ફેરવવાનું એક મહત્વ છે. મનની શાંતિ માટે મનમાં જે વૃત્તિઓના ફુવારા ઊભા થાય છે એના માટે આપણે ભગવાનનું નામ લઈએ છીએ. ધેટ્સ અ ગુડ થિંગ છે. પણ પછી જે 12 માળા ફેરવતા હતા ને, પેલું મેં અલગ એક આપણે જોયેલું છે કે પરા પશ્યંતી મધ્યમાં વૈખરી. એટલે આપણી જે ઉપાસના છે ને એ પહેલાં જે સગુણ સાકારમાં હોય ને એના પછી સગુણ નિરાકારમાં લઈ જવાની. એટલે પહેલાં આંગળીથી માળા ફેરવતા હોય, પછી આંગળી મૂકી દેવાની, એને તમારે અંદર લઈ જવાની, કંઠ આગળ લઈ જવાની. અને જ્યારે પણ ટાઈમ મળે તમને લાગે કે મન અશાંત છે ત્યારે શ્વાસ સાથે ધીરે 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 ભગવાનનું નામ જોડી દેવાનું. શ્વાસ લઈએ એટલે હરિ, શ્વાસ કાઢીએ એટલે હોમ, શ્વાસ લઈએ એટલે સ્વામી, શ્વાસ કાઢીએ એટલે નારાયણ. આ એક હાર્મની કરી નાખવાની. આ જે પ્રાણવાયુ છે એની સાથે હાર્મની થશે ને તો ધીરે 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 જ્યારે આપણું ઘડપણ આવશે, જો એ આવવાનું જ છે, અને આપણા બધા બીજા અંગો શિથિલ થશે, આપણે બીજેથી કામ નહીં કરી કે હાથથી પણ માળા નહીં ફેરવી શકીએ, એ વખતે એ કામ લાગશે. એ 8મા અધ્યાયમાં આવશે બધું. પણ કહેવાનો અર્થ મારો કે ઉપાસના આપણે આ રીતે બદલવાની છે.
બદલવાની એટલે બીજી આગળની નાખી નથી દેવાની, એના ઉપરથી આગળ જવાનું છે. એટલે આપણે યર 1માં દાખલ થયા તો પછી આપણે ગ્રેજ્યુએટ થવાનું છે મહારાજ, યર 1માં નથી રહેવાનું. તો આ જે સમજણ છે બદલાય કેવી રીતે? તો આપણે જેમ વાત કરી કે પોતાના અનુભવમાંથી શીખવું પડે. કેવી રીતે પોતાના અનુભવમાં શીખાય? તો જે હુંની વાત કરીને, હુંને પકડો, કર્તાને પકડો. હું ટળે હળી ટુકડા, હુંને પકડવાનો છે. તો આપણે જે કંઈ બની જઈને જે કર્મો કરીએ છીએ, જે બનાવટી છે, એને સમજો ને એનાથી દૂર રહો, અથવા એની વેલ્યુ છે ને એ ડાઉન કરી નાખો. બરાબર? તો જ્યાં કંઈ આપણું કર્તવ્ય હોય, દાખલા તરીકે ઓફિસમાં જે ઓફિસરનું કર્તવ્ય છે, તો ત્યાં ઓફિસરનું કર્તવ્ય પૂરું કરો. ત્યાં પછી વચ્ચે બીજા નહીં બનો. જો આપણે કંઈક અમે જોતા હતા સોની ટીવીની ઉપર એક સિરિયલ છે કોઈક, એમાં એક પ્રસંગ આવતો હતો કે એક છોકરો છે એ શુદ્ધ શાકાહારીનો છે, બીજી બંગાળી છોકરી છે, બંનેના લગ્ન થવા જઈ રહ્યા છે. હવે બંને ફેમિલીમાં ડખા ઊભા થયા. એક કે બધા અમે શુદ્ધ શાકાહારી ને બીજા કે અમે તો બંગાળી, એમાં તો માછલી ખાવી પડે. લગ્ન પ્રસંગ કેવો છે? લગ્ન છે, બંને કેવા છે? હિન્દુ છે. જો પણ દરેક પ્રદેશ પ્રમાણે એ લોકોનું ફૂડ હોય. પણ પ્રોબ્લેમ ક્યાં થયો? જ્યારે તમે બંગાળી થઈ જાઓ ત્યારે તમે બંગાળીના ફૂડને મહત્ત્વ આપો. જ્યારે તમે શુદ્ધ શાકાહારી જે ફેમિલી બીજું હતું એ બની જાઓ ત્યારે તમે બીજાને દ્વેષ કરો. એટલે રાગ અને દ્વેષ ક્યાંથી ઊભા થયા? તમે બની ગયા ત્યાંથી. તો પછી ત્યાં શું કરવાનું? ત્યાં સાચી વેલ્યુ સિસ્ટમ લાવો કે ભાઈ આ લગ્નનો પ્રસંગ છે, કોના માટે છે? મારા માટે છે? ના, આ ભાઈ એક્સ અને વાય માટે છે. બરાબર? એ એક્સ ભાઈ છે, વાય બેન સાથે પરણી રહ્યા છે, તો એ બે માટે છે. તો હું કોણ છું? હું તો એમનો સંબંધી છું. તો મારે શું કરવાનું? જો જગતના વ્યવહાર પ્રમાણે તે હાજરી આપવાની હોય તો આપી આવવાની. પણ એ જે શાકાહારી અથવા માંસાહારી એમાં હલવાવાનું નહીં. આટલું શીખી જવાનું. પેલા હોય છે ને, આપણે ઘણીવાર ડ્રામા, પહેલાં અમે નાના હતા ત્યારે ગામમાં પેલા નાટક કરવાવાળા તરગાળા આવે. બરાબર? તો કોઈ પુરુષો જ હોય બધા, એ કોઈક બેનનો રોલ ભજવે. બરાબર? કોઈક સીતા બની હોય અને પછી એક પુરુષ રામ બન્યો હોય. પાછા હોય બંને ભાઈબંધ. બરાબર? અને આગળ રામ અને સીતાનો રોલ કરતા હોય, પાછળ જઈને બંને બીડીઓ પીતા હોય. તો આમાં સાચું કોણ? તો ખેલ છે. જગતમાં એવું જ છે. એના પૂરતું મહત્ત્વ આપો. મારું કહેવાનું મિનિંગ શું છે? વેલ્યુ સિસ્ટમ સમજો. એના પૂરતું મહત્ત્વ આપો, મજા લઈ લો, બાકી બધું જવા દો. તો ભગવાને સ્વામિનારાયણે ગઢડા મધ્ય 62માં વૃત્તિરૂપ સમજાયું છે કે જો વૃત્તિને સમજશો તો હુંને સમજી શકાશે, નહીં તો હુંને નહીં સમજી શકાય. ભગવાને શું કીધું? કાશીથી જે વૃત્તિ હોય એટલે કાશીમાં પહોંચી જાય ત્યાંથી વડતાલે આવો, વડતાલની વૃત્તિ હોય ત્યાંથી ગઢડે આવો, ત્યાંથી દેહ ઉપર આવો, દેહથી અંતઃકરણમાં આવો. એટલે આપણે જે વૃત્તિરૂપ જે બની જઈએ છીએ, કોણ બની જઈએ છીએ? અબિયાલ આપણે જે લગ્ન પ્રસંગની વાત કરી ને, શાકાહારી બની ગયા કે માંસાહારી બની ગયા, બંગાળી બની ગયા કે હુઈવર શાકાહારી બની ગયા. બરાબર? સ્ત્રી બની ગયા કે પુરુષ બની ગયા, લગ્નમાં જાનૈયા બની ગયા કે લગ્ન કરવાવાળા બની ગયા. આની એક પ્રસંગ પૂરતી વેલ્યુ સમજો, પછી મૂકી દો. ત્યાં જે રોલ ભજવવાનું છે ભજવી લો, પછી મૂકી દો. નહીં તો મુશ્કેલીનો પાર રહેશે નહીં. તો આ જે વૃત્તિરૂપ હું સમજાશે ને, તો એ વૃત્તિરૂપ હુંને છોડતા છોડતા તમે જશો ત્યારે ખબર પડશે કે ઓ આ ખરેખર વૃત્તિરૂપ હું હતો તો ઓગળી ગયો. જો ભગવાને મધ્ય 62માં ચોખ્ખી વાત કરી. એ ઓગળી જાય ત્યારે શું થાય એની પણ ભગવાને વાત કરી. આપણને એ સમજવું નથી ને આપણું પોતાનું જે લઠ્ઠું છે મૂકવું નથી. કારણ કે આપણે જે પકડાઈ ગયા છીએ ને આપણાથી મૂકી શકાતું નથી, એ તકલીફ ઊભી કરે. આ વસ્તુ આપણે આપણા પોતાના અનુભવમાંથી શીખવાની છે. આ વૃત્તિનો અનુભવ લેશો તો તમને ખબર પડશે કે જ્યારે તમે ડીપ મેડિટેશનમાં બેસો, બરાબર, ને કોઈ જ્યારે મન કમ્પ્લીટલી શાંત થઈ જાય, કોઈ પણ વૃત્તિ ના રહે, ત્યારે તમે કોણ છો? વિચાર કરો. ડીપ સ્લીપમાં હો ત્યારે તમે કોણ છો? વિચાર કરો.
તો ભગવાને એ વાત કરી કે જ્યારે વૃત્તિઓ બધી સમી જાય, લીન થઈ જાય, ત્યારે શું થાય? એ જીવના વાસનાલિંગ દેહનો નાશ થાય. પછી શું કરવાનું? પછી જ્યારે જાગ્રત પરિસ્થિતિમાં જીવન નહીં જીવવાનું, જીવવાનું. પણ જે વૃત્તિઓ ઊભી થાય છે, વૃત્તિ ઊભી થશે. જો ભગવાન કૃષ્ણે કીધું ને કે કર્મ તો કરવું પડશે જીવન જીવવા માટે, વૃત્તિ તો ઊભી થશે. દરેકને વૃત્તિ ઊભી થાય. માઇન્ડ એટલા માટે તો આપેલું છે, ભૂખ લાગે તો વૃત્તિ ઊભી થાય ભૂખની. પણ બની નથી જવાનું. એ વૃત્તિની અંદર જે દોષ રહેલો છે, મોહરૂપી જે દોષ છે, એને ટાળવાનો છે. અને મોહરૂપી દોષ આપણે જે વાત કરી જીવ જગતના ઈશ્વર, એ જ ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્ય પહેલામાં વાત કરી કે પોતાની જાતને ઓળખો. આ જે જગત છે એની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને સમજો. તો એ સમજાય તો શું થાય? એની પાછળનું જે તત્વ છે પરમાત્મા તત્વ, એ સમજાય. અને છેલ્લે પરમાત્માનો મહિમા સમજો. તો એ મહિમા એ કયો? તો જે પ્રકાશક તત્વ છે એને હાઈએસ્ટ મહત્વ આપો. અને એ પ્રકાશક તત્વ બે નથી. તો મારી અંદર પ્રકાશિત પણ પરમાત્મા છે ને જગતના જેના દ્વારા પ્રકાશિત છે એ પણ પરમાત્મા છે. પરમાત્મા અલગ નથી. તો પછી છે ને પરમાત્માનો જે ભેદ પડે છે ને, એ ભેદ ઓગળી જશે. આપણે શું કરીએ છીએ? ઓહ, મારા ભગવાન મારાથી અલગ છે. બરાબર? એ ભેદના કારણે મોટી મુશ્કેલી આવે છે. એ ભેદના કારણે પછી આપણે જગતને પણ ભેદથી જોઈએ છીએ. અને જ્યાં સુધી આ ભેદની વૃત્તિ છે ત્યાં સુધી વનનેસ નહીં આવે, એકાત્મ ભાવ નહીં આવે, અનન્ય ભાવ નહીં આવે, સાર્ધમ્ય નહીં થાય. તો આપણા પોતાના જીવનની જે ક્રિયાઓ છે એને પરિસ્થિતિ મુજબ એની વેલ્યુ ગોઠવો અને એ પ્રમાણે જીવન જીવશો તો શાંતિ શાંતિ ને શાંતિ રહેશે. હવે હું તમને એક બહુ સરસ વિચાર આપી અને પૂરું કરું. આ મારી પોતાની સાધનાઓના બધા અનુભવોમાંથી હું તમને કહું છું. અને આ બધી વસ્તુ હું કરું છું એ મારી પોતાની જે કહેવાય ને, ભગવાને વાત કરી, જો 7મા અધ્યાયમાં જ વાત કરી કે જે જિજ્ઞાસુ હોય એનો સનો દોષ છે, એને સત્વરૂપી જે જ્ઞાન છે એનો મોહ હોય. બરાબર? તો તમે કહેશો કે હું મોહમાં છું. હા, જ્યાં સુધી જે ખુજલી છે, જ્યાં સુધી જે ખુજલી છે કંઈક કરવાની, બરાબર, ત્યાં સુધી મોહ જ કહેવાય. તો શું કરવું? તો એ એટલા માટે જ ભગવાને જે 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકની વાત કરીને એ એટલા માટે જ છે કે ભાઈ અંદર જે આગલા જન્મોની જે ખુજલી લઈને આવેલા છીએ, એનર્જી લઈને આવેલા છીએ, એને એક્ઝોસ્ટ તો કરવી પડશે. એને એક્ઝોસ્ટ તમે આજે રાગ અને દ્વેષ વગર કેવી રીતે કરી શકો? બરાબર? તો સત્વરૂપી જે ખુજલી છે એ હું આ રીતે કાઢું છું. એ ખુજલી હું આ રીતે કાઢું છું. મને કોઈ અપેક્ષા નથી કોઈના પ્રત્યે કે કશામાંથી. મારો ટાઈમ પાસ સારી રીતે થાય એના માટે હું આ કરી રહ્યો છું. ખ્યાલ આવે તમને? આ પ્રવૃત્તિમાં મને કોઈ રાગ દ્વેષ નથી, કોઈ મોહ નથી, કોઈ આસક્તિ નથી કે તમે મને ઇનામ આપવાના છો કે મને ઇનામ મળવાનું છે એટલા માટે હું કરું છું. કશું જ નહીં. માત્ર મારો સમય બીજા નવા કર્મો ઊભા કર્યા વગર પસાર થાય એટલા માટે હું આ કરી રહ્યો છું. એનો શું થયો? મારી પોતાની ગરજ છે એટલે કરી રહ્યો છું, તમારા માટે નથી કરતો. આ અગત્યનું છે. કારણ કે કોઈના માટે તમે કરવા જશો ને તો ત્યાં દેખાડો થશે, બની જવાશે, ત્યાં મુશ્કેલી છે. બની જ્યાં વગર જેટલું થાય એટલું કરો. અને જ્યાં પછી આપણને ભગવાને વાત કરી કે સ્વભાવ દરેકમાં મૂકેલા છે. આપણે માનવ છીએ, માનવતા તરીકે આપણો સ્વભાવ હોય ત્યાં આપણે આપણા કર્તવ્યો કરવાના છે અને ત્યાં બની જવાય પણ ખરું. પણ એ શું થશે? એ બની ગયા, એને એક્ઝોસ્ટ કરી દીધું, પછી નવું ઊભું નહીં કરવાનું. આ અગત્યનું છે. નવું ઊભું નહીં કરો ને
તો એ સ્વભાવમાં રહેલા જે દોષ છે ને જતા રહેશે. આ વસ્તુ આપણને નથી સમજાતી. આપણે ઉંમરલાયક થઈએ એટલે અંદર હિમેનનો સ્વભાવ ઊભો થાય, એટલે લગ્ન કરવાની ઈચ્છા થાય, કારણ કે પુરુષ તરીકે હું અપૂર્ણ છું. પુરુષના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી હું અપૂર્ણ છું. પુરુષ અને સ્ત્રીના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી હું પુરુષ છું, તો પુરુષ તરીકે અપૂર્ણ છું. પુરુષ અને સ્ત્રી બે ભેગા થાય એટલે પૂર્ણ બને, અને એ એનર્જી ત્યાં ઊભી થાય. સમય આવે પણ એ એનર્જીને તમે જો સમજી અને એને એક્ઝોસ્ટ કરો તો નવી એનર્જી ઊભી ના થાય. આ વસ્તુ આટલી સમજાતી નથી આપણને. એટલે જે સ્વભાવો છે, કાર્મિક ટેન્ડન્સી, જીનેટિક ટેન્ડન્સી અને નેચરલ ટેન્ડન્સી, આ તો આવવાની જ. અને એકવાર કરેલી ટેન્ડન્સીમાં આવે એમાં પણ ખોટું નથી, માત્ર એમાં જે દોષ છે એટલા દોષ કાઢી નાખવાના છે. એટલે એના માટે હું તમને અત્યારે સમજાવું કે 15મા અધ્યાયમાં ભગવાને બહુ સરસ વાત કરેલી. ભગવાને પહેલા સમજાયું કે આ સંસારનું વૃક્ષ કેવું છે. બરાબર? સંસારનું વૃક્ષ કેવું છે સમજાયું પહેલા અને બીજા શ્લોકની અંદર. અને પછી ભગવાને ત્રીજા શ્લોકની અંદર વાત કરી, અસંગ શસ્ત્રેણ દ્રઢેન શીત્વા. અસંગનું જે શસ્ત્ર છે એનાથી આ જે વૃક્ષ છે, સંસારરૂપી વૃક્ષ છે, એને કાપી નાખ. આ જે શબ્દ મૂક્યો છે એને હું તો અત્યારે સમજાવું છું. અસંગ એટલે શું? લોકો કે અસંગ એટલે વૈરાગ્ય. ના ના ના, અસંગ તો એથી ડીપર છે. અસંગ એટલે સમજણનું શાસ્ત્ર. શસ્ત્ર ખરું પણ કેવું? સમજણનું શસ્ત્ર. અને એ આપણા અનુભવમાંથી શીખવાનું. હા, અનુભવમાંથી બધું જ. જો એક હજી તમે યાદ રાખો કે આ જે શિવ છે એ જ જીવ બન્યો છે, એની પાસે ફૂલ કેપેસિટી છે. આ જગતની અંદર એક નાનામાં નાના કણ પાસે પૂર્ણ કેપેસિટી છે કે પૂર્ણ જગત તરીકે વિકસી જાય. કેમ? કારણ કે ભગવાનમાંથી ઊભું થયેલું તત્વ છે. જો આજે અત્યારે મારી નજર સામે બધું દેખાય છે, બીજા મકાનો દેખાય છે, પક્ષીઓ દેખાય છે, બરાબર, પ્લાન્ટ દેખાય છે, એ બધા વિષયો દેખાય છે, તો એ વિષયનું જ્ઞાન થઈ રહ્યું છે, પણ કોના દ્વારા? ઇન્દ્રિયો વિષયોને પ્રકાશિત કરે છે. મારી આંખ ખુલ્લી છે એટલા માટે દેખાય છે. બહારથી કોઈ અત્યારે હાલ હું બોલી રહ્યો છું, શબ્દો તમને સંભળાય છે કારણ કે કાન ખુલ્લા છે. તમે કાનને બંધ નહીં કરી શકો. કાનથી શબ્દ કોઈ બહાર ગાળ બોલતું હોય કે કોઈ સંસ્કૃતના શ્લોક બોલતું હોય, બંનેને કાન જે શબ્દ પ્રકાશિત કરવાની કાનની તાકાત છે એ પ્રકાશિત કરશે. આપણે બહાર ગાડીમાં જતા હોઈએ ત્યાં સારા અને ખરાબ જે કોઈ વિષયો આવે આપણને દેખાય જ. એટલા માટે જે સ્ટેપ 1ની સાધના છે એમાં ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે શું વાત કરી? આપણો જે વ્યવહાર છે એના થોડોક કંટ્રોલમાં મૂકો કે ભાઈ અમુક જગ્યાએ આપણાથી ના જવાય. એ શના માટે? આના માટે, બીજું કોઈ કારણ નથી. પણ મારા કહેવાનો અહીંયા હેતુ એ છે કે મારી આંખ ને કોઈ પણ વિષય આવે, સારો વિષય હોય કે ખરાબ વિષય હોય, એના કંઈ ફેર નથી પડતો. મારા કાનને સારો શબ્દ આવે કે ખરાબ શબ્દ આવે, એના કંઈ ફેર નથી પડતો. મારી જે સ્કિન છે, ચામડી, એને ગરમ હોય કે ઠંડુ હોય, એના ફેર નથી પડતો. એ તો તરત જ અનુભવ કરાવે કે ભાઈ આ ગરમ છે, આ ઠંડુ છે.
જીભને અલગ અલગ સ્વાદ ઊભા કરાવે છે. ફેર કોને પડે છે? અંદર કોક હું બેઠો છે એનો ફેર પડે છે. એટલે અહીંયા અસંગ કોણ છે? જો ઇન્દ્રિયો છે વિષયોથી અસંગ છે. જગતના વિષયોનું ઇન્દ્રિયોથી કોઈ એની ઉપર પ્રભાવ પડતો નથી. કહેવાનો અર્થ કે ઇન્દ્રિયો જગતના વિષયોથી પ્રભાવિત થતી નથી. એ અસંગ છે. અને એ અસંગ એ કેવો છે? સ્વાભાવિક સ્વભાવ છે. તો ભાઈ તમે કહેશો કે ત્રીજા અધ્યાયમાં તમે કીધું હતું કે એક બંને પ્રકૃતિના બનેલા છે માટે નેચરલ આસક્તિ છે. યસ, એ જે આસક્તિ વાત કરી એ પ્રકૃતિના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી વાત કરી. આપણે અત્યારે હાલ આપણી ઇન્દ્રિયોના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી વિષયને જોઈએ છીએ. હું છું, મારી ઇન્દ્રિયો માત્ર પ્રકાશિત કરે છે. એ ભગવાને અહીંયા અસંગની વાત કરી. પછી મારું માઇન્ડ છે, મારા માઇન્ડમાં સારા વિચારો અને ખરાબ વિચારો, કોઈનો વિચારો તમે કંટ્રોલ કરી કહો. ચેક કરો, તમારું પોતાની લાઈફસ્ટાઈલ ચેક કરો. તમને કાયમ સારા જ વિચાર આવે છે? કેટલી વાર ખરાબ વિચારો આવ્યા છે? એટલે માઇન્ડ છે ને દરેક વિચારોને પ્રકાશિત કરે છે, એનાથી પ્રભાવિત નથી થતું. તો પ્રભાવિત કોણ થાય છે? એની પાછળ કોઈક બેઠું છે જેને સારું ને ખરાબ છે, જેને રાગ અને દ્વેષ છે, જે બની ગયેલું છે. જો એ જ ફરી આપણે જે સોની ટીવીની સિરિયલ હતી, લગ્નનો પ્રસંગ હતો, બંગાળી ફેમિલી, માંસ મચ્છીવાળું, બીજું ફેમિલી શાકાહારી ફેમિલી, બરાબર? આ બે ફેમિલીની વાત હતી. એમ જ જોઈએ કે જ્યારે તમે બની ગયા શાકાહારી ફેમિલીના, પેલા માજી હતા ને, તો શું થાય? એ બની ગયેલું છે, એનું માઇન્ડ વિચારે કે ના, આ માંસ મચ્છી કહેવાય, એ આપણાથી ખવાય નહીં, ના ખો, કંઈ વાંધો નહીં, કોણ કહેશે ખો. અને આ શાકાહારી છે, પણ આ નજીકમાં તો ના જોઈએ. લગ્નનો જગ્યા છે, એનાથી 10 ફૂટે તમે માંસ મચ્છી મૂકો, ધેટ્સ ખરાબ થઈ ગયું, બરાબર? આ જે વિચાર ઊભા કર્યા, એ વિચાર કોણે ઊભા કર્યા? માઇન્ડે વિચાર ઊભા કર્યા. સારા પણ વિચાર ઊભા કર્યા, ખરાબ પણ વિચાર ઊભા કર્યા, બરાબર? પણ એ માઇન્ડે ઊભા નથી કર્યા. માઇન્ડે તો ખાલી પ્રકાશિત કર્યા છે. એની પાછળ જે કોક બીજો બેઠેલો છે એને સારું ને ખરાબ કર્યું. જે શાકાહારી બની ગયેલો છે એણે સારું ને ખરાબ ઊભું કર્યું, બરાબર? આ વસ્તુ આપણે સમજવાની છે. હું અહીંયા સમજવાનો છે. હું ટળી હળી ટુકડા, હું ઓફિસમાં બેઠો હોઉં, હું શાકાહારી છું, ઇટ્સ ઓકે. કારણ કે હું પહેલેથી શાકાહારી જન્મી મોટો થયેલો છું, ઇટ્સ ઓકે. તો હું ત્યાં શાંતિથી શાકાહારી જમું, ઇટ્સ ઓકે. બાજુમાં કોઈ બીજો હોય વ્હાઇટ પીપલ, એને એનું ચિકન ભાવતું હોય તો ચિકન ખાય, આપણને શું વાંધો? ત્રીજો બેઠો હોય તો એનું હેમ ભાવતું, જે કંઈ હોય એ ખાય, આપણને શું વાંધો? પણ આપણને એનાથી કોઈ છોગ ના ચડવો જોઈએ, આ અગત્યનું છે. જ્યાં સુધી એનાથી છોગ ચડે છે ત્યાં સુધી મહારાજ તમે બની ગયેલા છો. હવે હું એથી આગળની વાત કરું. આપણા જીવનની અંદર 3 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, બરાબર? તો જે ચેતન સત્તા છે, ચેતન સત્તા દરેકને પ્રકાશિત કરે છે. જાગ્રતને પ્રકાશિત કરે છે, સ્વપ્નને પ્રકાશિત કરે છે, સુષુપ્તિને પ્રકાશિત કરે છે. ચેતન સત્તા એનાથી પ્રભાવિત નથી. તો એનો શું થયો કે જાગ્રતમાં મેં સારું કર્મ કર્યું તો એનાથી પણ જે મારી ચેતન સત્તા છે, હવે એને થોડુંક ઊંડાણમાં લઈએ કે પરા, એ પરા એનાથી પ્રભાવિત નથી. કે ખરાબ કર્મ થયું એનાથી પણ એ પ્રભાવિત નથી. સારો જન્મ મળે કે ખરાબ જન્મ મળે એનાથી પણ એ પ્રભાવિત નથી. તો આપણો જે અસંગનો જે સ્વભાવ છે એ સ્વાભાવિક સ્વભાવ છે, એને ઓળખવાનો છે. એને ઓળખશો તો આ સંસારનું જે વૃક્ષ ઊભું થયેલું છે ઓટોમેટિકલી કપાઈ જશે, કાપવાની જરૂર નથી. આ ભગવાન વાત કરે છે 15મા અધ્યાયના 3જા શ્લોકની અંદર. તો આ બનાવટી સંગના કારણે છે. કોના કારણે? સંગ એટલે તાદાત્મ્યના કારણે છે. સારા ખરાબનો ભાવ, રાગ દ્વેષ, મોહ, આસક્તિ, આ બધું કોના કારણે છે? એ તાદાત્મ્યના કારણે છે.
આ આપણે આપણા અનુભવમાંથી શીખવાનું છે. જો આપણે ત્યાં કથા છે કે ભરતજી રાજા હતા, અનેક વર્ષો રાજ કર્યું, પછી વનમાં ગયા અને પેલી મૃગલાના બચ્ચામાં એમનો મોહ થયો અને એ પાછા મૃગલું બન્યા. બરાબર, વચનામૃતમાં છે અને આપણા બીજા શાસ્ત્રોમાં છે, ભાગવતમાં. તો એ જે ચેતન સત્તા છે એને ફેર પડ્યો. એ ભરતજી હતા તો સારું હતું અને મૃગલું બને તો ખરાબ થયું? ના. પછી જળ ભરત બન્યા તો ખરાબ થયું? ના. અને પછી એવું કહેવાય છે કે નિષ્કુળાનંદ સ્વામી રૂપે આવ્યા તો એને ફેર પડ્યો? ના, એને કોઈ ફેર નથી પડતો. એને તો એ નિષ્કુળાનંદ સ્વામીને પ્રકાશિત કર્યા, એને તો એ જળ ભરતને પ્રકાશિત કર્યા, એને તો ભરત રાજાને પ્રકાશિત કર્યા, એને તો ભરત સાધુને પ્રકાશિત કર્યા, એને તો એ મૃગલાને પ્રકાશિત કર્યું. એને કોઈ ફેર નથી પડતો. તો આ જે પ્રકાશક તત્વ છે એની ઉપર ફોકસ આપો, એનું મહત્વ સમજો. અને આ જે અસંગ, આપણે કાયમી અસંગ છીએ, પણ આપણે સંઘ ઊભો કર્યો છે. આ સંઘનું વેલ્યુ સિસ્ટમ હરખી ગોઠવો તો શું થશે? તો ખબર પડશે. શની ખબર પડશે કે હારું હું આવ્યો છું શું કરવા અને કરી રહ્યો છું શું. આજે મારે કઈ સાધના કરવાની છે એની પણ ખબર પડશે. જો એક વસ્તુ સમજાશે ને કે હું કોણ છું, આ જગત કોણ છે, પરમાત્મા કોણ છે, આ ત્રણ વસ્તુ સમજાશે ને તો ઓટોમેટિકલી તમારી સાધનામાં પણ ફેર પડી જશે. હું નથી એવું કહેતો કે તમે જે કંઈ કરતા એ બંધ કરી દો. ના, તમે જ્યાં જ્યાં તમને અનુકૂળ છે ત્યાં તમે ચાલુ રાખો. કે દાખલા તરીકે તમે માળા કરતા હોય માળા ચાલુ રાખો, પૂજા પ્રાર્થના કરતા ચાલુ રાખો, પણ એમાં હલવાશો નહીં. મારે કહેવાનો મિનિંગ એ છે. ટાઈમ પાસિંગ પૂરતું કરો, પણ પછી તમે 3 કલાક પૂજા કરી બહાર પછી ભમરા ઉડાડવા માંડો. આ જે નથી પેલા માજી પેલા સોની ટીવીમાં કરે છે એવું કરો તો એનો કોઈ મિનિંગ નથી, સમજી લો. તો પછી તમારી પૂજાનું કોઈ મહત્વ નથી. એટલે હું એમ નથી કહેતો કે તમે તમારો વ્યવહાર ચેન્જ કરો. વ્યવહાર ચેન્જ કરવાની જરૂર નથી. વ્યવહારની ખાલી એમાં વેલ્યુ સિસ્ટમને હરખી કરવાની જરૂર છે. અને આ હરખી સમજાશે તો ઉકેલ આવશે, બાકી ઉકેલ આવશે નહીં. આ લખી રાખો. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.